લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાતનું કાઉન્ટડાઉન જે છે તે હવે પૂરું થઈ ગયું છે। ઇલેક્શન કમિશન કાલે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે। ત્યારે 6 થી 7 તબક્કામાં મતદાન થવાની શક્યતાઓ છે। તારીખોની જાહેરાત થતાની સાથે જ દેશભરમાં ચૂંટણી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે। રાજકીય પક્ષોએ અનેક પ્રકારના બંધનોનું પાલન પણ કરવું પડશે। આવો જાણીએ આ વિડીયોમાં કે લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત પછી કેવો રહેશે રાજકીય માહોલ। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 5 ફેબ્રુઆરીએ જ ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચારમાં કોઈ પણ સ્વરૂપે બાળકોનો ઉપયોગ ન કરવાની સલાહ આપી હતી। બાળકોને સાથે ન રાખવા પક્ષોને મોકલવામાં આવેલી એડવાઇઝરીમાં ચૂંટણી પેનલે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બાળકોને પોસ્ટર અને પેમ્ફલેટનું વિતરણ કરવા અને સૂત્રોચ્ચાર કરવા માટે પક્ષો અને ઉમેદવારો પ્રત્યે શૂન્ય સહનશીલતા વ્યક્ત કરી છે। 2024ની લોકસભા ચૂંટણીમાં 97 કરોડ લોકો મતદાન કરી શકશે। 8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પંચે તમામ 28 જે રાજ્યો છે અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારો સંબંધિત વિશેષ સારાંશ સુધારણા 2024 રિપોર્ટ જે છે તે બહાર પાડ્યો હતો। પંચે જણાવ્યું હતું કે 18 થી 29 વય જૂથના જે 2 કરોડ નવા મતદારો મતદાન યાદીમાં જોડાયા છે। યાદી 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યામાં 6% વધારો થયેલો છે। ચૂંટણી પંચની ભલામણ બાદ શુક્રવારે એટલે કે 1 માર્ચ સરકારે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટે વૃદ્ધ મતદારો માટે ચૂંટણીના નિયમોમાં ફેરફારો કર્યા છે। હવે માત્ર 85 વર્ષથી વધુ વયના વૃદ્ધ મતદારો જ પોસ્ટ બેલેટ દ્વારા મતદાન કરી શકશે। અત્યાર સુધી 80 વર્ષથી વધુ ઉંમરના લોકો આ સુવિધા માટે પાત્ર હતા। કાયદા મંત્રાલયે ગેઝેટ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે 85 વર્ષની વયવટ આવી ચૂકેલા મતદારોને આ સુવિધા આપવા માટે ચૂંટણી આચાર નિયમો 1961માં સુધારો કરવામાં આવ્યો છે। છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં ચૂંટણીની તારીખની જાહેરાત અને મતદાન વચ્ચે લગભગ 40 થી 50 દિવસનું અંતર હતું। 2019ની લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી 19 મે વચ્ચે 7 તબક્કામાં યોજાઈ હતી। પરિણામ ચોથા દિવસે એટલે કે 23 મેના રોજ આવ્યું। એ જ રીતે 2014માં લોકસભા ચૂંટણીની તારીખ પણ 5 માર્ચે જાહેર કરવામાં આવી હતી। 7 એપ્રિલથી 12 મે સુધી 9 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી। એ વખતે પણ પરિણામ ચોથા દિવસે એટલે કે 16મી મેના રોજ જ આવ્યો હતો। લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ દેશભરમાં ચૂંટણી આદર્શ આચાર સંહિતા લાગુ થશે। તે પછી રાજકીય પક્ષોના માહોલમાં ગરમાવો જોવા મળશે અને રાજકીય પક્ષો જે છે તે પોતપોતાના કેમ્પેનમાં લાગી જશે। આ રિપોર્ટ તમને કેવું લાગ્યું તેમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।